હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરમાં મુખ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા દુર્ગંધથી મોટા ભાગના નાના બાળકોમાં ડેન્ગ્યુ, કમળો, તાવ, ટાઇફોઇડ જેવા રોગચાળાના કારણે પ્રજા પરેશાન। આરોગ્ય વિભાગ અને નગરપાલિકા જાગૃતિ દાખવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ડભોઈ નગરમાં તળાવપુરા, કડિયાવાડ વિસ્તાર, નવાપુરા, વોરવા, સુંદરકુવા વગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે। યોગ્ય સફાઈ હાથ ન ધરાતા ગટરના પાણી અને ગંદકીના ફેલાતા તેમજ કચરાના ઢગલા દુર્ગંધ મારે છે, જેને સાફ કરવાનો તંત્ર પાસે સમય નથી। જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી, માત્ર સબ સલામતની વાતો ચલાવી હોય છે, જેના કારણે પ્રજાને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવે છે, પરંતુ પેટનું પાણી હાલતું નથી। સ્વચ્છ ભારત મિશન એ સરકારના મહત્વના એજન્ડામાં આવતું હોય, પરંતુ ડભોઈ નગરપાલિકાના વિસ્તાર સ્વચ્છ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટ રફીક મંસૂરી,